શુદ્રક્ષાનો શંખનાદ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ। ઓ દેવાદિદેવા કરું તારી હું સેવા, હો દેવાદિદેવા કરું તારી હું સેવા। વંદે 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 શુદ્ધજ્ઞાનમ 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 વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ શાસનમ। આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે। આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વધર્મમાં તુલ્ય છે। સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે। વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ। ગઈકાલે આપણે પુરુષ વેદી, સ્ત્રી વેદી અને નપુંસક વેદી આ ત્રણેય જણા જ્યારે ક્ષપક શ્રેણી માંડે ત્યારે એનો ક્રમ શું હોય છે એના વિશે થોડીક વાતો આપણે કરી હતી। અહીંયા કહે છે ગુણસ્થાનક 9નો પહેલો ભાગ, જ્યાં બંધ સ્થાન 5નું છે, ત્યાં શપક શ્રેણી વાળો આત્મા પુરુષ વેદની અપેક્ષાએ, કારણ કે આપણે એના વિશે અત્યારે વિચારવાનું છે શપક શ્રેણીમાં, કારણ કે ઉપર જનાર ઉપસમ શ્રેણી વાળાને 28, 24 કે 21ની સત્તા હોય, 28, 24 કે 21ની સત્તા હોય, અને પછી એ તો 9માના 5મા ભાગે, 4થા ભાગે, 3જા ભાગે, પહેલા ભાગે, અને 11મા ગુણસ્થાન, 10મા ગુણસ્થાને કે પણ 28, 24 કે 21ની સત્તા હોય। ગુરુજી, બોલો। ઉપસમ શ્રેણીમાં ઉપસમ આવવાનો ક્રમ ને શપથ શ્રેણીમાં ક્ષય કરવાનો ક્રમ બધો અલગ છે ને? જી, હા, એ આગળ આવશે જ, કારણ કે આ જ પાઠની અંદર આગળ તમને ઉપસમ શ્રેણી, શપક શ્રેણીનું સ્વરૂપ ઘણું વિસ્તારથી આવવાનું છે। અને જો કે મેં પહેલા પણ આ બધું કરાવેલું છે 5મા કર્મગંધમાં, ફરી આપણે અહીંયા કરશું, 6ઠ્ઠા કર્મગંધની અંદર પણ કરશું। તો 9માના પહેલા ભાગે, પછી બીજા ભાગે, પછી 3જા ભાગે, 4થા ભાગે અને 5મા ભાગે 5નો બંધ, 4નો બંધ, 3નો બંધ, 2નો બંધ અને 1નો બંધ હોય છે। હવે પુરુષ વેદીય શ્રેણી મંડાઈ હોય તો 21, 13, 12 અને 11। સ્ત્રી વેદી શ્રેણી મંડાઈ હોય 21, 12 અને 21, 13 અને 12, અને નપુંસક વેદી શ્રેણી મંડાઈ હોય તો 21 અને 13। આ રીતે એમની સત્તા સ્થાન। હવે આગળના સત્તા સ્થાન સમજવા માટે આપણે થોડોક આ ક્રમ સમજી લઈએ। તો આપણે નીચેથી ઉપર જવાનું છે। 9માનો પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ, 5મો ભાગ, 5નો બંધ, 4નો બંધ, 3નો બંધ, 2નો બંધ, 1નો બંધ, અને આ બાજુ 21, 13, 12, 11, 5, 4, 4, 3, 3, 2, 2, 1 આ પ્રમાણે એની સત્તા છે। અને આ ઉપસમ પુરુષ વેદીય સપક્ષની મંડાઈ હોય તો એની આ વાત છે। એટલે
નવમાના પહેલા ભાગે પુરુષ વેદે શ્રેણી મંડાઈ હોય ત્યારે 21ની સત્તા હોય, બીજા ભાગે પણ 21ની જ સત્તા હોય, બીજા ભાગના અંતે નપુંસક વેદ જાય એટલે નવમાના ત્રીજા ભાગે 13ની સત્તા હોય. બરાબર? એકવીસની સત્તા નવમાના પહેલા ભાગે, બીજા ભાગે પણ 21ની જ સત્તા, ત્રીજા ભાગે 13ની સત્તા થાય, કારણ કે નપુંસક વેદ ક્ષય થઈ જાય. વિચારો કેમ 8 કસાય ક્ષય થઈ જાય એટલે 13ની સત્તા થાય, અને એ નવમાના ત્રીજા ભાગે હોય. નવમાના ત્રીજા ભાગના અંતમાં નપુંસક વેદ જાય, અંતર્મુત લાગે, અને પછી 12ની સત્તા થાય, એ નવમાના ચોથા ભાગ. અને પાંચમા ભાગ તરફ વળે ત્યારે વચ્ચે સ્ત્રી વેદનો ક્ષય કરે ત્યારે 11ની સત્તા થાય, નવમાના પાંચમા ભાગે. અને 5ના બંધકે આ પ્રમાણે 21, 13, 12 અને 11ની સત્તા હોય. કયા કયા ભાગે? નવમાના પહેલા ભાગે, પછી બીજા ભાગે 21ની સત્તા, ત્રીજા ભાગે 13ની સત્તા, ચોથા ભાગે 12ની સત્તા, અને પાંચમા ભાગે 11ની સત્તા થાય. સત્તાની અંદર 9 ભાગ છે, બંધની અંદર 5 ભાગ છે, અને બંધમાં 5 પ્રકાર છે. તો એક એક ભાગમાં એક એક બંધનો પ્રકાર ગોઠવી દઈએ. 5, 4, 3, 2 અને 1. હવે આ જ 5ના બંધકે 21, 13, 12 અને 11ની સત્તા હોય, જેમાં સત્તાના કેટલા ભાગ સમાયા? તો 5 ભાગ સમાયા. એમાં પહેલા બીજા ભાગે 21ની સત્તા, ત્રીજા ભાગે 13ની સત્તા, ચોથા ભાગે 12ની સત્તા, અને પાંચમા ભાગે 11ની સત્તા. પહેલા 8 કસાઈ જાય એટલે બીજા ભાગના અંતે 8 કસાઈ જાય, પછી નપુંસક વેદ જાય, પછી સ્ત્રી વેદ જાય. આ પ્રમાણે અહીં સુધી બધું બરાબર છે. હવે આગળ બોલો, પ્રશ્ન બોલો. ગુરુજી, હા. ગુરુજી, એક પૂછવાનું, જે આપે લેફ્ટમાં લખ્યું છે ને કે હમ 5ના બંધના લેફ્ટમાં તે હમ નમાના પહેલા ભાગે, અને આપ જે રાઈટમાં લખ્યો છે ને એ બંધની અપેક્ષા અને રાઈટમાં સત્તાની અપેક્ષા છે. રાઈટમાં સત્તાની અપેક્ષા છે, લેફ્ટની અંદર અચ્છા. બંધની અપેક્ષા 5 ભાગ છે. હા, તો જયારે બંધમાં લઈએ તો ડાયરેક્ટ નંબરના પહેલા 5 અને નંબરના દૂજે 4, પણ સત્તાને લઈએ તો એના પર બાયફર્કેશન કરીને એટલામાં પણ 1, 2, 3, 4, 5 ઘટે છે ને ગુરુજી? બરાબર, એટલે નવમાનો પહેલો જી. ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ અને હા. પાંચમો. હમ. જી. હા હું થોડી કન્ફ્યુઝ હતી. હા, ના બરાબર છે. આવું કઈ થાય તો પૂછી લેવાનું. ચાલો આગળ. હવે જ્યારે 11ની સત્તા હોય ત્યારે નવમાનો પાંચમો ભાગ હોય સત્તામાં. બંધ તો પાંચમો જ ચાલતો હોય, અને એ બંધનો નવમાનો પહેલો જ ભાગ કહેવાય. આમ નવમાનો પાંચમો ભાગ છે સત્તાની અપેક્ષા. હવે હાસ્ય ષટક જાય એ પાંચમાના અંતે જાય. પાંચમાના અંતે જાય એટલે છઠ્ઠા ભાગે 5ની સત્તા થાય. જે સમયે હાસ્ય ષટકનો ક્ષય થાય એ જ સમયે પુરુષ વેદનો ઉદય અને બંધ વિચ્છેદ થઈ જાય. હવે બંધ વિચ્છેદ થાય એટલે 5માંથી સીધો એ 4 ઉપર આવે, એટલે 4ના બંધે. અને આ બાજુ જે બંધની અપેક્ષાએ 5 ભાગ બતાવ્યા છે એ ભાગ પણ ચેન્જ થઈ જશે, કારણ કે બંધની અપેક્ષા જ છે. એટલે 5માંથી 4માં બંધમાં આવ્યા તો નવમાના પહેલા ભાગમાંથી બીજા ભાગમાં આવ્યા. હાસ્ય ષટક ગયું એ જ સમયે પુરુષ વેદ નો ઉદય વિચ્છેદ અને બંધ વિચ્છેદ થયો, એટલે બંધ વિચ્છેદ થયો એટલે 5માંથી 4 થઈ ગયા, કારણ કે આ તો બંધ છે, 4નો બંધ છે, એટલે પુરુષ વેદ મટી ગયો
એ બંધ વિચ્છેદ થયો એટલે 4 કસાય બંધાય. ઉદયમાં એક જ હોય પણ બંધાય તો 4 4. હવે 5ની સત્તા 9માના બીજા ભાગે બંધની અપેક્ષાએ 4ના બંધે 5ની સત્તા ઘટે અને સત્તાની અપેક્ષાએ 9માનો છઠ્ઠો ભાગ ઘટે. સમયની 2 અવલિકા પછી પુરુષ વેદનો ક્ષય થાય અને એ ક્ષય ક્યારે થાય? 9માના છઠ્ઠા ભાગના અંતમાં. એટલે છઠ્ઠા ભાગે પુરુષ વેદની સત્તા હોય એટલે 5ની સત્તા ઘટી આપણે. એટલે આ જે સત્તા છે અહીંયા પણ 9માના 5મા ભાગે 9માના છઠ્ઠા ભાગે 5ની સત્તા ઘટે. એટલે અહીંયા પણ 9માનો છઠ્ઠો ભાગ જ છે. એટલે 5ની સત્તા થાય એટલે 5ની સત્તાના અંત સુધી 9માના આમ સત્તાની અપેક્ષાએ 9માનો છઠ્ઠો ભાગ ત્યાં પુરુષ વેદ ક્ષય પામે. એટલે એક ભાગ બદલાઈ જાય એટલે 9માના 7મા ભાગે 4ની સત્તા ઘટે. બંધ 4નો જ ચાલતો હોય અને 9માનો બીજો જ ભાગ છે એની પણ. કારણ કે બંધ ચેન્જ નથી થયો. બંધ ચેન્જ થશે તો બંધની અપેક્ષાએ ભાગ પણ ચેન્જ થશે. પણ બંધ ચેન્જ નથી થતો એટલે આપણે 9માનો બીજો ભાગ જ રાખીએ છીએ. ભાગમાં આપણે ચેન્જ નથી કરતા પણ સત્તા ચેન્જ થઈ ગઈ. એટલે વચ્ચે પ્રશ્ન હતો ને કે 4ના બંધે 5 અને 4 આ બેની સત્તા કેમ? બસ આ જ એનું કારણ છે. એટલે શરૂઆતથી જ 5ની સત્તા હોય, 4ના બંધે 5ની સત્તા હોય અને સમયની 2 અવલિકા પછી 4ની સત્તા થઈ જાય. એટલે 4ના બંધનો કાળ કેટલો? તો અંતર્મુહૂર્ત. એ અંતર્મુહૂર્ત આ 2 અવલિકા કરતા વધારે જ હોય. એટલે સમયની 2 અવલિકા સુધી પુરુષ વેદની સત્તા રહે. હવે કેમ રહે એનું પણ કારણ તમને પહેલા કહ્યું છે કે બંધાયા પછી અહીંયા છેલ્લો બંધ થયો, અંતિમ સમય જે બંધ થયો ત્યાંથી આપણે શરૂઆત કરીએ તો એક સમયને આપણે નિયમ કરીને જ્યાં સુધી બંધ અવલિકા પૂર્ણ ન થાય ત્યાં સુધી બીજું કોઈ કરણ લાગુ પડતું નથી. અને બાકીના એક અવલિકાની અંદર એ કર્મ ઉદયમાં તો નથી હોય, ન હોય, એનું અંતરકરણ વગેરે કરીને એ કસાયમાં કન્વર્ટ થઈ જાય, કસાયમાં ટ્રાન્સફર થઈ જાય. હવે 4ની સત્તા રહી 4ના બંધે 9માના બીજા ભાગે. આમ સત્તાની અપેક્ષાએ 9માનો 7મો ભાગ. આ જ 9માના 7મા ભાગે હજી પણ આગળ અંતર્મુહૂર્ત જાય ત્યાં સુધી હજી 4ની સત્તા ચાલુ છે. વચ્ચે જ સંજલન ક્રોધનો ઉદય વિચ્છેદ અને બંધ વિચ્છેદ થાય. હવે બંધ વિચ્છેદ થાય એટલે બંધમાં ભાગ ચેન્જ થઈ જાય. 2માંથી 3માં આવે અને આ બાજુ ત્રીજો 3નો બંધ થાય. સત્તા તો હજી 4ની જ ચાલુ છે. કેમ? કારણ કે આ તો સંજલન ક્રોધ અંતિમ સમય જે બંધાયું એ સમયની 2 અવલિકા પછી ક્ષય થવાનો છે. અને આવા સમયે 9માનો 7મો ભાગ સત્તાની અપેક્ષા. સમયની 2 અવલિકા પછી 9માના 7મા ભાગના અંતમાં સંજલન ક્રોધ જાય. વિચારો કોણ સમયની 2 અવલિકા પછીના કાળમાં સંજલન ક્રોધનો ક્ષય થઈ જાય. સંપૂર્ણ ક્ષય થાય ત્યારે 9માનો 7મો ભાગ એટલે 9માના 7મા ભાગના અંત સુધી આ ક્રોધની સત્તા હોય, સંજલન ક્રોધની સત્તા હોય. એટલે 8મા ભાગમાં 3ની સત્તા આવી જાય. 3ની સત્તા આવી જાય એટલે 3ના બંધે 4ની સત્તા પણ ઘટે અને 3ની સત્તા પણ. શરૂઆતમાં 4ની સત્તા ઘટે. કે આવું કેમ? અહીંયા પણ આ જ કારણ કે અહીંયા સંજલન ક્રોધનો ઉદય વિચ્છેદ બંધ વિચ્છેદ પહેલા થાય અને પછી સત્તા વિચ્છેદ થાય સમયની 2 અવલિકા પછી. એટલે જ્યારે બંધ વિચ્છેદ થયો ત્યારે 4માંથી 3નો બંધ થયો. 4માંથી આ 3નો બંધ થયો જ્યારે બંધ વિચ્છેદ પ્રકૃતિ થઈ ત્યારે. બસ એ જ સમય સત્તાનો તો એનો એક સમય ચાલુ છે 9માનો 7મો ભાગ. 4ની સત્તા પહેલા પણ 4ની સત્તા હતી. 9માના 7મા ભાગે અહીંયા પણ 4ની સત્તા છે. પણ જ્યારે સમયની 2 અવલિકા સમય પતી જાય ત્યાં સુધી 9માના 7મા સત્તાની અપેક્ષાએ 9માના 7મા ભાગે 4ની સત્તા રહે. અંતમાં ક્ષય થઈ જાય સમયની 2 અવલિકાના અંતમાં. અને પછી સત્તા ચેન્જ થઈ જાય એટલે સત્તાનું સ્થાન એક ભાગ ચેન્જ થઈ જાય 7માંથી 8મા ભાગે. 9માના 8મા ભાગે
શું થશે? 3 ની સત્તા રહેશે. 3 ના બંધે 9 ના ત્રીજા ભાગે 3 ના બંધે 4 માંથી 3 ની સત્તા આવી. એટલે શરૂઆતમાં 4 ની સત્તા હોય, સમયની બ્યાવલિકા પછી ક્રોધ શાંત થઈ જાય તો 3 ની સત્તા આવી જાય. અને આ બાજુ સત્તાનું સ્થાન પણ ચેન્જ થઈ જાય. 9 ના 7મો ભાગ હતો તો 9 નો 8મો ભાગ થયો. બસ આ જ ગણિત ઉપર લઈ જાઓ. શરૂઆતમાં 3 ની સત્તા, પછી 2 ની સત્તા, 9 નો ચોથો ભાગ અને બીજો 2 નો બંધ, અને આ બાજુ પણ સમયની બે આવલિકા 9 નો 8મા ભાગ. અહીંયા પણ 8મા ભાગે, કારણ કે આ 3 ની સત્તા 8મા ભાગે હોય. એટલે 8મો ભાગ, કારણ કે અહીંયા સત્તા ચેન્જ નથી થઈ, 3 ની 3 જ સત્તા રહી છે. એ માટે ફરીથી બીજી વાર મેં ઉપર લખ્યું છે કે હજી પણ 9 નો 7મો ભાગ જ ચાલુ છે. જ્યારે સંજલન માનનો સમયની બે આવલિકા થયા પછી 9 ના 8મા ભાગે અંત થશે, ત્યારે 9 ના 9મા ભાગે 2 ની સત્તા આવશે. કારણ કે 9 ના 9મા ભાગે 2 ની સત્તા, 2 અને 1 બંનેની સત્તા બતાવી છે. બરાબર. અને જ્યારે થોડાક સમય પછી, અંતર્મુહૂર્ત પછી સંજલન માયાનો ઉદય વિચ્છેદ અને બંધ વિચ્છેદ થાય, બંધ વિચ્છેદ થયો એટલે ભાગમાં ચેન્જ થશે. 9 ના ચોથા ભાગમાંથી 9 ના 5મા ભાગમાં આવશે, અને બંધ પણ ચેન્જ થયો, 2 માંથી 1માં બંધ આવશે. હજી પણ 2 ની જ સત્તા છે. એટલે 9 નો 9મો જ ભાગ ચાલુ છે. સમયની બે આવલિકા પછી સંજલન માયાનો નાશ થઈ જાય. જો કે આ સમયની બે આવલિકા થયા પછી આ માયાનો નાશ થશે, ત્યારે 1 ની સત્તા રહેશે. જો કે આ સમય કેટલો છે? 9 નો 9મો જે ભાગ છે એ હજી પણ અંત ભાગનો નજીકનો સમય છે. એ અંતિમ સમય નથી. 9 નો 8મો ભાગ એ અંતિમ સમય, અહીંયા 9 નો 7મો ભાગ અંતિમ સમય, એટલે અંત ભાગ, એના અંત ભાગ. અહીંયા અંત ભાગ નથી લેવાનો. અહીંયા થોડું ચેન્જ. 9 ના 9મા ભાગના ઘણા બધો સમય ગયા પછી એનો અંત ભાગ ના પહેલાનો સમય, એટલે ઉપાંત્ય સમય, એક સમય નહીં સમજતા, એના થોડોક સમય પહેલા. તો 9 ના 9મા ભાગના અંત ભાગના પહેલા સમય, એટલે ઉપાંત્ય સમય નહીં, એટલે એના થોડાક સમય પહેલા, અસંખ્ય સમય પહેલા 1 ની સત્તા આવી જાય. સમયની બ્યાવલિકા ના કાળમાં સંજલન માયા અટકી જાય. એટલે અંતિમ સમય, હજી 9 નો 9મો જ ભાગ ચાલુ છે, એટલે 1 ની સત્તા આવે. પણ ત્યાં તો 9 નો 5મો ભાગ છે બંધની અપેક્ષાએ, અને બંધ પણ 1 નો જ ચાલુ છે. કારણ કે 9 ના અંત સુધી 1 નો બંધ ચાલુ હોય. અંતિમ સમય બંધાયેલા કર્મો પણ ઘણા બધા ડિવાઈડ થઈ જાય, એના ટુકડાઓ થઈ જાય, એને કિટ્ટીઓ કહેવાય. એ કિટ્ટીનું સ્વરૂપ તમને આગળ આવશે. તો આ પ્રમાણે 1 ના બંધે 2 અને 1, 2 ના બંધે 3 અને 2, 3 ના બંધે 4 અને 3, અને 4 ના બંધે 5 અને 4, અને 5 ના બંધે 21, 13, 22 અને 11. આ બાજુ તમને સત્તાના સ્થાનો પણ બતાવ્યા છે. અહીંયા 5 છે તો 9 નો છઠ્ઠો ભાગ, અહીંયા 4 છે તો અહીંયા પણ 4 છે, તો 9 નો 7મો જ ભાગ રાખ્યો છે. અહીંયા 3 છે, અહીંયા 3 છે, અહીંયા 8મો જ ભાગ રાખ્યો છે. અહીંયા 2 છે, અહીંયા 2 છે, તો અહીંયા 9 નો 9મો જ ભાગ રાખ્યો છે. 9 નો ભાગ થોડોક વધારે છે, તો અહીંયા 9 ના 9મા ભાગે પણ અંતિમ સમય પહેલા 1 ની સત્તા આવી જાય છે. કિટ્ટીઓ થઈ જાય છે, અને ઘણો 1 ની સત્તા ત્યાં આવી જાય છે. આ પ્રમાણે 9 ના પહેલા ભાગે, બીજા ભાગે, ત્રીજા ભાગે, ચોથા ભાગે, 5મા ભાગે 5 નો બંધ, 4 નો બંધ, 3 નો બંધ, 2 નો બંધ અને 1 નો બંધ. અને આ બધા જ સત્તા સ્થાનો કેવી રીતે ઘટ્યા એ વાત મેં અહીંયા તમને કરી. એની અંદર સમયની બે આવલિકાનો કાળ કોનો રહ્યો? તો 5, 4, 3, 2, 1. એક નહીં, 5, 4, 3, 2. એ કોના પછી? બંધ વિચ્છેદ થયા પછી. બાકી તો 5 ને છોડીને 4, 3, 2 આ જે છે એ પણ અંતર્મુહૂર્ત જ ઘટે. 4, 3 અને 2 એ અંતર્મુહૂર્ત જ ઘટે. પણ બંધ વિચ્છેદ થયા પછી સમયની બે આવલિકા, અને બાકી તો
પુરુષવેદી શ્રેણી મંડાઈ છે તો 5 નો તો સમયની બે અવલિકા જ રહેવાની. એટલે એના પહેલા આપણે જે કાળ શીખી ગયા એની અંદર મેં લખ્યું છે કે 5મું જે છે સત્તા સ્થાન, બંધ સ્થાન ને સત્તા સ્થાન, એ સમયની બે અવલિકા, કારણ કે બંધ વિચ્છેદ થયા પછી એટલો જ સમય રહે. પણ 4, 3, 2 એ બંધ વિચ્છેદ થયા પછી સમયની બે અવલિકા, બાકી એનો સામાન્ય કાળ અંતર્મુહૂર્ત. કેમ? કારણ કે અહીંયા 4ની સત્તા હોય ત્યારે પણ ક્રોધ ઉદયમાં હોય, અહીંયા 4ની સત્તા હોય ત્યારે પણ ક્રોધ ઉદયમાં, અને સમયની બે અવલિકા પછી ક્રોધ ક્ષય પામવાનો છે. એટલે એનો ટોટલ સમય અંતર્મુહૂર્ત ઘટે. પણ બંધ વિચ્છેદ થયા પછી 5, 4, 3 અને 2 આ સત્તા સ્થાનો સમયની બે અવલિકા ટકે. શું થયા પછી? બંધ વિચ્છેદ થયા પછી. અને 13 છે, 12 છે, 11 છે અને ઉપર જે 1 છે, આ બધાનો કાળ અંતર્મુહૂર્ત. હવે એ જ પ્રમાણે સ્ત્રીવેદ માટે પણ સમજજો અને એ જ પ્રમાણે નપુંસક વેદ માટે પણ સમજજો. જો કે આ હું તમને મોકલી આપીશ ગ્રુપમાં, શાંતિથી તમારે જોવાનું. હવે આ જ જીવ અવિધિ ક્યારે બને? આ જ જીવ અવિધિ ક્યારે બને? તો પુરુષવેદી અવિધિ ક્યારે બને? વેદનો ક્ષય થયા પછી. આ પુરુષવેદ અહીંયા ક્ષય થઈ જાય છે. પુરુષવેદ ક્ષય થઈ જાય એટલે 9માના 7મા ભાગે, 9માનો બીજો ભાગ છે, તો અહીંયા અવિધિ બને. 4ની સત્તા આવે એટલે અવિધિ બને. એટલે એના પહેલા પણ આપણે આ પ્રમાણે લખેલું છે, અવિધિ જીવ ક્યારે બને આ અવિધિ માટે બતાવ્યું છે. 4ની સત્તા થાય, 4, 3, 3, 2, 2, 1, 5ના બંધે, 4ના બંધે, 3ના બંધે, 5મા ભાગે, 4થા ભાગે, 3જા ભાગે બંધે નહીં. આ રીતે અવિધિ ત્યારે બને. અને 10મા ગુણસ્થાનિક પણ અવિધિ જ હોય, પણ અવિધિ હોવા છતાં પણ એક સંજલન લોભનો ઉદય એને હોય. એકવીસ, 13, 12 અને 11 9માનો પહેલો ભાગ, 5 અને 4 9માનો બીજો ભાગ. એ જ પ્રમાણે સ્ત્રીવેદમાં 21, 13 અને 22. હવે આપણે જે જોયું કે 5મા બંધે પુરુષવેદની અપેક્ષાએ 21, 13, 12 અને 11, સ્ત્રીવેદની અપેક્ષાએ 21, 13 અને 12, અને નપુંસક વેદની અપેક્ષાએ 21 અને 13. જ્યારે ચોથો ભાગ આવશે, બંધનો ચોથો ભાગ, બંધ સ્થાન ચોથું અને ગુણસ્થાનક 9માનો બીજો ભાગ, બસ ત્યાં પુરુષવેદની અપેક્ષાએ 5, 4, સ્ત્રીવેદ અને નપુંસક વેદની અપેક્ષાએ 11 અને 4. બસ પછી તો અવિધિ હોય છે બધા માટે સરખું. ચોથાનો ત્રીજો ભાગ, 4 અને 3 ત્રીજા ભાગે, બીજા ભાગે 3 અને 2, અને પહેલા ભાગે 2 અને 1. આ પ્રમાણે સત્તા સ્થાન ઘટે. આ પ્રમાણે તમારે આગળ વિચાર કરવાનો છે. અબંધે ઉદય ભંગ માત્ર એક જ કસાય ઉદયમાં હોય, અને બંધ હોતો નથી એટલે બંધ ભાંગા પણ હોતા નથી. પણ ઉપસમ શ્રેણીમાં 28, 24 અને 21ની સત્તા હોય. જો કે મેં અહીંયા એમને લખી નથી ઉપસમ શ્રેણીની અપેક્ષાએ, પણ તમે લખી જ છે ઉપસમ શ્રેણી 28, 24, 21, 28, 24, 21 બધે લખેલું છે. 28, 24, 21 છે ઉપસમ શ્રેણીની અપેક્ષાએ. ઉપસમ શ્રેણીમાં ક્ષાયિક સમકીતિ હોય તો 21, ઉપસમ શ્રેણીમાં અનંત અનુબંધનો ઉપશમ કરીને ચડ્યો હોય તો 24, અનંત અનુબંધનો ક્ષય કરીને ચડ્યો 20 કરીને ચડ્યો હોય તો 24, અને ઉપશમ કરીને ચડ્યો હોય તો 28. આ રીતે 28ની પતન ઘટે, 24ની પતન ઘટે, અને ક્ષાયિક સમકીતિને ઉપશમ શ્રેણીમાં 21 પણ ઘટે. આ પ્રમાણે 11મા ગુણસ્થાનિકે પણ સમજો. 11મા ગુણસ્થાનિકે ઉદય નથી હોતો. ઉદય નથી હોતો એટલે ઉદય ભંગ પણ નથી, અને બંધ ભંગ તો આમે નથી. પણ સત્તા હોઈ શકે છે ઉપસમ શ્રેણીમાં. સપક શ્રેણીવાળાની સત્તા નથી હોતી, કારણ કે સપક શ્રેણીવાળા 11મા ગુણસ્થાનિકે જતો જ નથી, એટલે સત્તા પણ કશું જ નથી હોતું. ઉપસમ શ્રેણીવાળાને 11મા ગુણસ્થાનિકે આ જ પ્રમાણે 28, 24 અને 21ની સત્તા હોય.
અનંતાનુબંધની 20 વિભાજન કરીને ચડે હોય તો 24, ઉપસમ કરીને ચડે હોય તો 28, અને ક્ષાયિક સમકીર્તિ ઉપસમ શ્રેણી માંડી હોય તો 21. આ પ્રમાણે આપણે અહીંયા મોહનીય કર્મ ઉપર આ બધી વસ્તુ જાણી. હવે આ મોહનીય કર્મ ઉપર અંતિમ ચરણમાં આવીએ જીવસ્થાનક અને ગુણસ્થાનક. ગુણસ્થાનકની વિચારણા આપણે કરી, છેલ્લે જીવસ્થાનકની વિચારણા કરી. મોહનીય કર્મ ઉપર જીવસ્થાનક પરના બધા સંવેદો, એમાં પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય અને બાકીના અપર્યાપ્ત 7, ટોટલ મળીને થયા 8 કુલ જીવસ્થાનક. એમાં બધાને પહેલું જ ગુણસ્થાનક હોય, એટલે પહેલા ગુણસ્થાનકે બંધ સ્થાન 22 એમને હોય, અને 22 8, 9 અને 9 અને 10 હોય. આ બધા કઈ અનંતાનુબંધીના 20 વચના વાળા ના હોય. એટલે પહેલા ગુણસ્થાનકે અનંતાનુબંધી વિનાના જે ઉદય સ્થાન ઘટતા હતા એ નહીં ઘટે. અનંતાનુબંધી વાળા જે ઉદયવાળા છે, બંધવાળા છે, એ અહીંયા ઉન્મેય ઘટશે. 4 બંધ સ્થાન, 4 ઉદય સ્થાન, 8, 9, 9 અને 10. તો આ પ્રમાણે ઉદયભંગ 32 થશે, અને 22ના બંધે 6 બંધભંગ હોય છે. તો દરેકમાં 6 બંધભંગ લઈએ, અને સત્તા સ્થાન 28, 27 અને 26 નું લઈએ. તો આ રીતે 576 બને છે. કેવી રીતે બન્યું? 8 ગુણા 6 કરીએ તો કેટલા થશે? 48. 48, 48 ને 48 3 ગુણા કરીએ તો 144. ગુણાકાર કોનો કોનો? એક મિનિટ, ગુણાકાર કોનો કોનો? ઉદયભંગ અને બંધભંગનો. 8 અને 4, અને આ ટોટલ મળીને ગુણાકાર કરશો તો 48 થશે. 48 28 ની સાથે, 27 ની સાથે, 26 ની સાથે, તો 144 ઘટે. બોલો. અહીંયા 7, 8, 9, 10 લખ્યા છે ને, અહીંયા 8, 9, 10 જ આવશે ને? હા, 8, 9, 10 આવશે. હા, ક્યાં કહો છો? ના, અહીંયા ઉપર 8 જીવ સ્થાનકમાં 7, 8, 9, 10 લખ્યું છે ને, ત્યાં 8, 9, 10 આવશે ફક્ત. ઉદયમાં નીચે ઉદયમાં, આ બાજુ ઉદય સ્થાન કુલ લખેલું છે ને એમાં સાહેબજી. કુલ નીચે કુલ લખ્યું છે ને મુજી, 7, 8, 9, 10. આની વાત કરો છો? આની વાત કરો છો? ઉપરની વાત કરો, નીચેની વાત કરો છો? નીચે 7, 8, 9, 10 છે ને, આજ કોલમના લેફ્ટ સાઈડમાં 7, 8, 9, 10 પિંક બોક્સમાં ગુરુજી, પિંક બોક્સમાં લખેલું છે ને 7, 8, 9, 10 કે કુલ. બરાબર છે. ઓકે. હા, 8, 9, 10 3 જ આવશે. બરાબર. નીચે પણ એ જ પ્રમાણે આવશે. ના, નીચે તો બરાબર છે ને, નીચે તો 7 પણ છે ને. 7 છે. હા, 7 પણ છે. બાકી બધું જોઈ લો, બરાબર છે. ઓકે. જીવસ્થાનક ઉપર નીચેના બાકીના પર્યાપ્ત, બાદર, એકેન્દ્રિય વગેરે 5. પર્યાપ્ત, બાદર, એકેન્દ્રિય, પછી પર્યાપ્ત, બાદર, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, અને પંચેન્દ્રિયની અંદર સંઘની પર્યાપ્ત નીચે આવ્યો એટલે અસંઘની પર્યાપ્ત લેવાના. આ 5 જીવસ્થાનક વિશે ગુણસ્થાનક 1 અને 2, 22 અને 21. રાઈટ? બાકી બધું બરાબર છે. 8 ગુણ્યા 6 કરતા 48 થશે. 48, 48, 48 3 વાર કરશો તો 144, 144, 144, 144. પણ બીજા ગુણસ્થાનકે આ પ્રમાણે નથી. ઉપરનો અને નીચેનું સેમ ટુ સેમ છે, પણ બીજા ગુણસ્થાનકે આ પ્રમાણે નથી. કારણ કે બીજા ગુણસ્થાનકે જે છે એ કેવી રીતના છે, તો ત્યાં તો નિયમમાં અનંતાનુબંધી કસાયનો ઉદય હોય, નપુંસક વેદ,
આ બધાને બંધાતો હોય, જોઈ લો તો બરાબર છે કે નહીં, પ્લસ એક યુગલ હોય, એટલે 4 5 અને 6 7, ભય હોય તો 8, જુગુપ્સા હોય તો પણ 8, બંને હોય તો 10. કે 9 9 10 નહીં આવે, 9 આવશે ને. 9 આવશે, 9 હા. આવશે. 7 8 8 9 બરાબર. નીચે પણ 9 કરવા પડશે, 10 નહીં આવતો. 10 નહીં આવે. અને આ બધાના એક મિનિટ ઉપર 10 આવી ગયું ને પૂછી, 10 ઉપર આવી ગયું ને? 4 5 6 7 8 9 જ દેખાય છે. જો 4 કસાય છે, એક નપુંસક વેદ છે, 5 થયા. 4 કશાય પછી એક યુગલની 2 ચાર. પ્રકૃતિ, 6 7, 4. ભય અને જુગુપ્સા 8 અને 9. એક મિનિટ કેવી રીતે થયું? હા, મિથ્યાત્વ આવશે ને, મિથ્યાત્વ નહીં આવે, બરાબર. ઉપર મિથ્યાત્વ છે, નીચે મિથ્યાત્વ નથી. હા એટલા માટે